સંતોએ માયાને કેમ કાપ માર્યો? માયા નથી રાખવી એની ઉપર કાપ માર્યો નથી, પણ માયામાં રહીને ભજન કરવું ને એ અઘરું. ઘણા તમે જુઓ કોણ થાય શું કે જાય ને તમે લે ફરી આવી છે એટલે ફરી ના રહ્યું હતા તો લોકો એમને હું ગમે જતા રહે. ઘણા આવું કે કેમ માયા બળી મોહિની જેના વજનના કઈક હોગા કઈક હલવાળા કઈક રંગને પાળા. હગાઈમાં નહીં ચૂકતા લ્યો, લગન તો એ કઈ જવા જ નહીં દેવાનું ના. સોલો કરીને પાછો અહીં પણ જવું મોડું બતાવાય જવું પડશે. ના મોડા નહીં રહેતા કોણ બતાવું? એક વિચાર કરો કે જીવનની અંદર એનો સમય ચૂકતા નથી. સંતો એવું નહીં કેતા કે ભાઈ ના જવું એવું, પણ સંતો જોણા છે પેલપા દોટ વધારે છે ને વાપા દોટ ઓછી. વાપા ટકા કાઢવાના થાય તો ઓછા પડે છે, પેલપા હોય 100% આવી જાય છે. તો એ કેમ? જીવનની અંદર મહાપુરુષો એટલે કે છેતરાવું, માયા છેતરામણી આનંદ શ્યાહોરિયા વાળી છે. માયા કે છે કે ભાઈ મેં નિત જો વહુ થઈને આવે, છોકરો થઈને આવે, છોકરાનો છોકરો, માયા કે એક રૂપ નહીં હો. સમજી લેજો, આ તો ઘરમાં ફણગા ફૂટા, બહાર ફૂટતા નહીં. પછી આપણે નહીં કહેતા કે આ એમ દાદા જેવો છે, પણ દાદા નો આપા દોરા ફરતા હતા દાદા જ હોય. લક્ષણ બધા એના હોય, ખાલી શરીર જ બદલે. જુઓ આ ઉગાડું બ્રહ્મ જ્ઞાન છે, એની અંદર પડદા નહીં. પેલા પડદા છે તમારા બાપા પૂર્વે થયા છે નહીં થયા, આ ફરે એ તો પેલા પડદા છે કે પૂર્વે થયા તમારે બેહાડવા પડશે એનું આમ કરવા. ભાઈ બેહાડવાની જરૂર જ નહીં. આ જીવ કહે ઠરીને બેઠો કે કોખલા બેહી અત્યારે સુધી બેઠો નહીં. 100 વર્ષ 80 વર્ષ થાય તો એ ઠરવાનો વારો ચો આવ્યો? પછી આપણે પૂર્વે થઈને બેહાડીએ બેહે ખરા? ના, તો લોક માન્યતા છે અને લોક કે એમ આપણે કરીએ છીએ કે આવ ઠરીને બેઠા. ના, નહીં ઠર્યા, એ ફરે શિયાળી નજરથી. જો માયાનો અનંત જ્ઞાની પુરુષો ઓળખે, કોઈ બુદ્ધિશાળી પુરુષો ઓળખે છે ને ગુરુગમના ઈશારા છે એ ઓળખે, બાકી ના ઓળખાય. આખી જિંદગી જતી રહેતી તો એ ઓળખે નહીં. આ સમય કેવો છે? તર્ક વિતર્ક વિચારો વાળો. પેલા આટલા તર્ક વિતર્ક વિચારો નતા કરતા. અત્યારે તો તમે જુઓ જાકે તો તરક વર્ક. હા, પોલ્યું હળદેનું કહે છે કે નેકર્યું હોય તો વાડમાં પહેરી જાય, પણ આ હાપોલ્યું કે છે કે ભાઈ જ્યાં જાય છે ને એને કોઈ નક્કી છે નહીં. એટલી વૃત્તિ કે છે કે ભાઈ ભમે. હવે એ વૃત્તિ ભમતી 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 તમે આખરે કે છે એ થાકે. સંતોએ બહુ બોણ માર્યા તો બેતર નો બોણ. અને જો આટલું ઠરી જાય તો હાલત સમાધિ છે. હાલ અને અત્યાર કરવી પડે નહીં. કરવાની જે કે છે સમાધિ જે તો બધો ગપ્પો છે. તો એવું મય ગુસાવ. સમાધિ શું કહું ઊંચી જાવ એ સમાધિ નથી. તમે ક્યાં છો લોકો? કદાચ કે છે એ ઊંઘની અંદર કે છે કે ભાઈ તમને કોઈક ડોંગ મારીને નાહી જાય ને એક વાર, તો એ કે છે કે ભાઈ તમને ખબર પડે. ઊંઘ એટલે સમાધિ છે, એને સંતોએ સવિકલ્પ સમાધિ. અને પેલાને નિર્વિકલ્પ કરી. નિર્વિકલ્પ એટલે કોઈ ઈચ્છા નહીં, કોઈ કલ્પના નહીં, કોઈ તૃષ્ણા નહીં કે કોઈ ભૌતિક સુખની ઈચ્છા હો. અત્યારે સમાધિ ચડી જાય. સમાધિ કરવાથી થતી નહીં, સમજણની સમાધિ છે. સંકલ્પ વિકલ્પથી તમે જેટલા દૂર રહો એ અખંડ સમાધિનું સુખ છે. સંતોએ સંકલ્પો પર જ ભાર મૂકે છે.
મન સંકલ્પોનો ભગવાન સંકલ્પોની સૃષ્ટિમાં એના કહું અબળો સમાચાર સંકલ્પોની સૃષ્ટિ. આ સૃષ્ટિ શોની છે? સંકલ્પ. કાલ ઉઠીને આપણે એવું કહે કે ઓહો પરમાત્મા આવીને લાગે એટલે પરમાત્માએ કશું નહીં કે હારા લોકો હંચે લોબુ કરતા હોય પરમાત્મા શું કરે? પરમાત્મા તો કે છે કે ભાઈ ન્યારો છે, નિરંજન છે, નિર્વિકાર છે, કશાયમાં આવે એવો નહીં, રૂપમાં નહીં આવે એવો, ઘાટમાં નહીં આવે એવો, વાણીમાં નથી આવે એવો, જેટલો લોબો જેટલો પોરો, કોઈ હવાદમાં નહીં આવે એવો. તો હવે એ પરમાત્મા કે છે ભાઈ કર્યું એવું કહેવાય? પણ લીલા છે. શું છે? લીલા. આપણે કોકને તો લગ્નમાં જ્યાં ગમે એટલો મોડવો શણગાર્યો હોય, ગમે એટલું બેન્ડ વાગતું હોય અને ગમે એટલું કે છે એને ખર્ચો કર્યો હોય, જમણવાર કર્યો હોય અને કે છે કે ભાઈ આપણને એમ થયું કે મેં કર્યું કે આપણે હાજરી પૂરવા આવ્યા એટલે આપણને એમેની કોઈ કે છે અહમનો ફણગો ફૂટે નહીં. પેલાને ફૂટે, રાખ્યું એને ફૂટે પાસ કે મારા જેવું કોઈ કરે નહીં. એમ જીવનની અંદર જો આવી રીતે સંસારમાં રહેતો આવડે ને તો કોઈ બંધન તમને નડે. જે કંઈક કરો તમે, પુણ્ય કરો, દાન કરો, જ્ઞાન કરો, ભજન કરો, મારા કરો, ગમે એ કરો, પણ એની અંદર મેં કર્યું એવું કશું લાવવું જોઈએ નહીં. પગડા નહીં કહેતા કે આટલા મેં મંત્રો કર્યા, આટલી મારાઓ કરી, આટલું કલાક બેઠો, તું તારી હાથુર બેઠો, બીજા હાથુર બેઠો. તે લોકાકારની અંદર ચર્ચા કરો ખોટી. ઘણા પેલી કોથળીઓ રાખી નહીં આમ બાર ઓટલે બે હે ખરા પણ દોરા ચોય ફરતા હોય. કોતરું પલાડું મેં ઘરમાં જવા દે નહીં. તારા દોરા ચોક ફરે. આમ કોથરું લઈને આમ બેસી ગયો છું અને દોરા તો આમ ચો ફેરે ફરે. તે ધ્યાન કહેવાય, એ સમરણ કહેવાય, એ મારા કહેવાય. એટલે મારા તો એવી કરવી જોઈએ કે દેહે બોન ભૂલી એને મારા કહેવાય. હા તો ચોય દોરા ફરતા હોય, વાડકું જો પડ્યું હોય, પાલો જો પડ્યો હોય, છોકરો ચોર ફરતો હોય, એ દેખાય. લ્યો તા શું મારા કરો સારા કરો સાહેબ? એના કરતા બે તેને મારા એમ બેહું સારું લાગ્યું. લ્યો મન કી ફેરવો માળા સંતો, મન કી ફેરવો માળા. મન કી માળા છે કે છે કે ભાઈ મન વોશ હોવે રીજે દિન દયાળા. મન કી સંતોએ મનની ફેરવવાની કઈ તાર પેલા મણિકો પાછળ બાટ્યા. લે તો જીવનમાં ઊંધું ચિતરાતું હોય તો આપણી ભક્તિ કોઈ દાડો ફરે નહીં. કબીર સાહેબના વખતની અંદર એક કે છે કે ભાઈ બ્રાહ્મણ હતો, તે નત કે છે કે ભાઈ સ્નાન કરી અને સ્નાન કર્યા પછી સૂર્યને કે છે કે ભાઈ અંજલિ ચડાવ. અંજલિ એટલે પાણી. સૂર્યનો આ પુષ્પ છે. પાણી જે અંજલિ છે એ સૂર્યનો પુષ્પ ગણાય. તો નત આવી રીતે ચડાવે, નત આવે એનો નિત્ય કર્મ. અનેક વાર ફરતા ફરતા કબીર સાહેબે જોયું, ઓહો અને મારું ફોન તો કરાવું. આ સંતો છે ને ઈશારા મૂકે, કોનમાં ના કે આ ના કરી છે. કાલે ઉઠીને તમે માતા પૂછતા તો અમારે એમ ના કહેવાય, કોનમાં ના કહેવાય, છૂટું જ કેવું. અને છૂટામાં સમજે કરું, ચેતરમ જેમ દોડા જેવા છૂટા નાચીએ, ઉગે ખરા અને પછી ના ઉગે બોબલે જાય. લે આ સાહેબ આવીને જોયું તો સાહેબે કે છે પેલો ઉગોમણો સૂર્ય ઉગે અને એ પણ અંજલિ ચડાવે. તાર સાહેબ છે તો આથમણું પાણી ફેરવે. તો સાહેબે એક વાર પૂછ્યું કે ભાઈ આ શું કરો છો? તો કહે છે સૂર્યને અંજલિ ચડાવું. તો કે પોકે કે પોકે ના ચેમ પોકે? તો કે પોકતું હોય તો મારે આ કરવું જોઈએ, મારું ખેતર આ રહ્યું હોય છે કે. તમે જો સંતોની શ્વાન એટલે આમ 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 આળો પાડી નાખે એવું હોય, પણ કઠ લોકો ના સમજે શું કરું? તો સાહેબ ચડાવવા મળ્યા કહે ભાઈ સૂર્ય તો આમ ઉગત તમે આમ ચમ ચડાવો છો? તો કે તારું સૂર્ય ઊંધું પોકતું હોય તો અહીંથી સૂર્ય કેટલા માઇલ છે કે? તો કહે તો કઈ અબજો માઇલ કે મારું ખેતર તો આ રહ્યું કે છે, બે જ કે છે ખેતરવા ચેટું છે, અહીં ઉપર જ આવ્યું કે છે, મારું પાણી તો ના પકડ્યું.
પોકતું છે કે તારું પોકવાનું કે તમે જોવા સંતોની શોધ આ હારા હારા કઈ ચમત્કાર ખોરે લ્યો અત્યારે ચમત્કારમાં જ પડ્યું છે લ્યો આ પાઠો ને બાઠો પુરાવે છે તો જો આપણા વાળા બહુ પુરાવે પડછો મળે ને કશું નહીં મળે એ પાઠો તારો અમનો ફરી જશે ગુરુ જો સુધી આપણે ના કર્યા હોય નુગરા હોય અજ્ઞાની હોય પામર હોય અને ત્યાં સુધી આ બધું કરીએ ને તો એ સમાજની અંદર પોહાય એવું પણ ગુરુ કર્યા પછી આવા ખેલ કરીએ ને જો જવારાય ના ચોટલી લેવી હોય તો ગુરુ મહારાજને બોલાય નહીં કે ગુરુ મહારાજ એવું નહીં કહેતા કે ભાઈ અમારો મહિમા વધે એવું તું ના બોલાવતો હોય વાંધો ગુરુને શું ગુરુને એવી કોઈ લાલસા હોય નહીં પણ કાલે ઉઠીને છોકરાના સંસ્કાર કેવા પડે કહો એ પછી એ નારસિંગોત પાકે એ ભગત કોઈ દાડો થાય નહીં પણ સંતોના હાથે આજે એક સંતનો હાથ પડે ને તો જીવનની અંદર એ સંસ્કાર જાય 5 લટીઓ લેવામાં જો આટલી બધી બીક લાગતી હોય તો જીવનની અંદર કે છે ભાઈ બીજું તો કહેવું જ છું એમાં શું કે ના કરીએ તો આ તો લે પથારી ફેરવી નાખે આ ફરેલી જ છે ને જો હારી છે એટલે કે સીધી પથારી તો છે જ જીવનની અંદર રાડ બરાડા તો આપણા બંધ થતા નહીં એટલે પથારી ફરેલી જ છે રાડ બરાડા બંધ થાય અને જીવનની અંદર કે છે શાંતિ આવે તો સમજી લેવું કે આપણી પથારી સીધી બાકી આપણી પથારી ફરેલી જ છે આ મોણસના અવતારમાં આવીને જો ભજન ના કરીએ ધ્યાન ના કરીએ સ્મરણ ના કરીએ અને ગુરુ મહારાજનું કે છે શરણે ના જઈએ તો એ પથારું ફરેલું જ છે ને લ્યો સંતો કહે છે કે ભાઈ જીવનની અંદર ગુરુના શરણે નિત્ય જાતા 68 તીર્થનું ફળ થાય સંતો આવું પ્રગટ પુરુષો બોલ્યા છે આ કોઈ વેદ પુરાણ શાસ્ત્ર બોલ્યું નથી પણ સંતોએ અનુભવથી કહ્યું છે કે ભાઈ નિત્ય દર્શને જાતા 68 તીર્થનું ફળ એને મળે છે એને બહારે જવું પડે નહીં જીવનની અંદર આ બધી શંકા કુશંકાઓ ભારતની અંદર આટલું બધું મોજૂદ જ્ઞાન છે અને મોજૂદ જ્ઞાન છે એટલે સત્સંગ એવી વસ્તુ છે સત્સંગ એવો કે છે દુર્લભ આપણને મહિમા ગયો છે સંતો તો કે છે સદગુરુ હરિ સાધો સાધો જીવનમાં સાધો સાધો જીવનમાં આજા જગે સુખદનો સાધો સાધો
સાચો જીવનમાં સાચા સાચો સત્ય સાચો સાચો જીવનમાં સાચા સાચો સાચો જીવનમાં સાચા સાચા સત્ય સુખ ગણો સાચો જીવનમાં સાચા સાચો સાચો જીવનમાં સાચા સાચા સત્ય સદગુરુ બારેથી થાય અંદર બે થાય. આજે આપણે રાખ્યું એ અંદર થઈ જાય. જે સત્સંગ આપણે કરીએ એ પુરુષાર્થ મનનો અને મનનો પુરુષાર્થ છે. જેમ લગ્ન લીધું હોય તો તમે જો મહિના અગાઉથી આપણો પુરુષાર્થ ચાલુ જેટલી કંકોત્રીઓ ચંપાવી નહીં હેડ. આ તો બધું આપણને મગજમાં છે, પણ આપણા જીવનની અંદર કયો છે કે ભાઈ આ જીવને તરવું હોય તો વાર નહીં, બુડવું હોય તો વાર છે. શોર્ટકટ જ છે, બે રસ્તા. તરવું હોય એના માટે તૈયાર છે, બુડવું હોય એના માટે તૈયાર છે. બે રસ્તા છે, પણ આપણે બુડવા નહીં આયા, આપણે તરવા આયા. આ તો ઘણી જગ્યાએ બે હળમ જાય ને ચા નહીં પીતા. જો પેલો પહેલી મૂર્તિ બેઠી હોય ને એ જ ના તે ચેટ પેલો ચીટલી લઈને નાકરી જાય, છેડે જાય તો કોઈ પીવે. એટલે ચા મેલનારો જુદો છે, પાનારો જુદો છે, પીવા વાળો જુદો છે. મેં પહેરી ગયું શું? તમે જુઓ આ શંકાઓ જો સુધી છે ને તો સુધી આપણામાં જ્ઞાન થાય નહીં. ઘણી વખત તમે જો કે છે કે ભાઈ ખાતાય નહીં, તેલ દુપેલું નહીં, બારમાનું નહીં, તો આવીને પછી બેહીને વાત છે મળે. હું તો કહે ખાતો ખાવાનું છોડી દે ને એમ કરતા. પણ આ બધા ચસકા ચમ થાય છે? સુખના છે, મળે છે એટલે આ બધી શંકાઓ આપણને પહેરે. બાકી ત્રણ દાડે જ્યાં નાન મળે એને પૂછ્યો કે આ 12માનું છે 13માનું, એ બધું ડોગાટી ખાય. આપણને શંકાઓ કુશંકાઓ જ નડે. એટલે જીવનની અંદર તમે આગલા પુરુષો એ તો આવું કશું રાખ્યું નથી. તમે જુઓ કે જીવનની અંદર આપણી ધારાની અંદર આપણી લાઈનની અંદર શુદ્ધ ચૈતન્ય પેશા લઈ. આ પછી આવું ભજન કરીએ શુદ્ધ ચૈતન્ય પેશા લઈ કહેવાય? અશુદ્ધ બોલાવવું પડે. કેમ કે આપણે શંકાઓ હોય એટલે. બાકી છે તો શુદ્ધ ચૈતન્ય જ છે. શુદ્ધ ચૈતન્ય સ્પેશિયાલિસ્ટ નો આ માર્ગ છે. આપણા ગુરુઓની અંદર આવું કોઈ નિયમો આયા? આ નિયમો કોણ પાડે? કે ભુવા પાડે, રામદેવ વાળા પાડે? તમે જો એવા ખાવા બે તો તમે જોજો કે આટલું વાડકી ખાલી મંગાવીને પાછું મય કઢાવો અને એવો થારી ભરીને ખાઈ જાય અને કે ગાયને મેલજો તું જ ખા ને લે. આ બધા નિયમો કશાય હેડે નહીં. આપ મુવા વિના કે છે કે ભાઈ જીવનની અંદર કોઈ દાડો કે છે તરાય એવું છે. એટલે આ બધા નિયમો જે છે, નિયમો કોને કાઢ્યા છે? આપણા જેવો એ કાઢ્યા. ભગવાને કયો નિયમ કાઢ્યો? કો ટાકોર જાય છે બંધ કરવાનું કઈ રણછોડજી કહેતા હતા? ના, પેલામાં હારા બંધ કરશે. રણછોડજી જોણા બોલતાય નહીં, ચાલતા નહીં, વાપરતાય નહીં, ઊંઘતાય નહીં. જો પણ પેલા એવા છે કે જાઓ આવો ભગવાન કે છે કે ભાઈ પડી ગયા, આવો 4 વાગે આવવાના મંદિર ખુલે તો પેલા ડોબા 4 વાગ્યા સુધી દઈએ. એટલી ગમ ના પડે? એટલે અલ્યા મરેલો માણસ બેઠો થતો હોય તો શું કામ હળમ લીધો પડે? એમ આ મરેલું ચૈતન છે. કોઈ દાડો બોલે આ ચેતન છે, આ બોલી શકે, આ જોઈ શકે, આ સાંભળી શકે, આ ખાઈ શકે, આ પી શકે, આ ઊંઘી શકે. પેલું કોઈ દાડો ઊંઘે નહીં, જાગે નહીં, ખાય નહીં,
પીવે નહીં, કશું કરે તોય પણ કઈ ના, એ તો ભગવાન, એ તો અંતર્યામી. પાછા છેલ્લા આવું કે અંતર્યામી તા શું આવા બધા લઠ્ઠા લઈને ફરો? અંતર્યામી તો કશાયની જરૂર પડતી નથી. અંતર્યામી શું જોવે કે ભાઈ ભાવ જોવે, પ્રેમ જોવે, ઉત્સાહ જોવે, લગ્ની જોવે, ઉમરકો જોવે. અંતર્યામી આવો એવું માંગે. એ તો વાસના ના પૂછ્યા તો કઈ વાસના કે આપણે જમાડીએ છીએ કે ભાઈ મા પ્રસાદ કરીને જમાડીએ છીએ ને વરાળ લે છે, એ વાસના ના. એ તો કાયમ આપણે કરીએ છીએ, પર હો એ કરતા આયા છે. પણ મનુષ્ય દેહની અંદર જે મેલી વાસનાઓ હોય એ જો એને સમર્પણ થઈ જાય નહીં તો એ કહે છે કે ભાઈ એ એમના અમે આવી. બાકી ગમે એટલું ભજન કરે ને ગમે એટલા ભોગ મેલે તો એ કશો અર્થ છે નહીં. પણ આવ્યું નહીં. આ તો મેં આમ કર્યું ને તેમ કર્યું, પણ મેલવાનું હોય એમ મેલે નહીં. અને ના કરવાનું કર, ઊભું કરે. સંતો જેટલા વર્ષોથી આજે તમે જુઓ જીવનની અંદર ઘણે ઘણ માર્યા, અથોડીઓ નહીં. તો બોલો એ ઘણો એટલે શબ્દો ન. ખરેખર જોંગડજી હોય, નંગ હોય, 420 હોય, અનાડી હોય, અજ્ઞાની હોય ને તો એ જાજી જાય. એને બહુ મહેનત કરવાની રે. આટલા સંતોના શબ્દો મેં પાવર, ખાલી શબ્દો તો કદાચ એમની દ્રષ્ટિ આપણા ઉપર જો પડી જાય અને દ્રષ્ટિ જો એમની જો ઠરી જાય તો કહ્યું છે કે ભાઈ સંતે સંત જ બનાવ. જેમ ભમરી કે છે કે ભાઈ એરને કે છે કે ભાઈ ચટકા મારી અને એના રૂપમે જ બનાવે છે, એને બીજી થવા દેતી નથી. પણ ચટકા વેઠવા પડે. આ તો ચટકા વેઠાય કશું બોલાય નહીં, કહેવાય નહીં. કહ્યું હોય 12 મહિના સુધી એ બનાવો છે ગઈ ના હોય નહીં. મહારાજ ના બરકત કહી આ તારામાં ચોં છે, તારામાં ચોઠવારો આવી ગયો. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ શબ્દ રૂપી જે સોટા છે અને શબ્દના સોટા જો આપણે વેઠીએ તો જીવનની અંદર આપણો બેડો પાર થઈ જાય. જીવનમાં આપણને મહેનત નથી અને બળે. ગુરુ કૃપા એવી, ગુરુ કૃપા એ કેવલ અંબોક. શાસ્ત્રો પણ કે શિષ્યનું કલ્યાણ જ્યારે થાય છે કે જ્યારે ગુરુની કૃપા વરસે છે અને ગુરુની અમે દ્રષ્ટિ એની પર ઠરે છે ત્યારે કે છે એ શિષ્યને કશું કરવાની જરૂર રહેતી નથી. કશું નહીં. ગુરુ કૃપા જ એવી છે કે ઓટોમેટિક એને જાગૃતિ આવી જાય છે, ઓટોમેટિક એની બંગનાડે ફાટી જાય. પણ સમજણનું કરવું પડે. તો ગુરુ કહે છે ભાઈ મારા પારસ મળીને હું આમ બધું ગાય કરું. ગુરુ કહે છે કે ભાઈ શિવ તો કહે છે કે ભાઈ 14 લોક પૂજાય, શિવ વિરતજી શારદા ગુરુ તડા દસ કાય. પણ અવરો રેન પાછો નારિયેલ ફોડ્યા. આ નારિયેલ ફોડવાનું ગુરુ મહારાજે ચોખ્યું. ગુરુ મહારાજે તો તારું પંચેરી મિલવાનું કહ્યું. આવા ડોડાવાળા નારિયેલોની વાતો જ કરી. પણ જે નહીં કરવાનું એવું એવું કર 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 આખી જિંદગી કરીએ નહીં તો ગુરુ મહારાજના જ્ઞાનની ઘેડ કોક જવાન લઈને કોક ભાગશાળી અને કોક કે છે કે ભાઈ લગ્ની વાળો ન પડે તો જાગ શકે ના કોઈ, જાગ શકે નહીં. લગ્ન બિના જાગ શકે ના કોઈ. લગ્ની વગર કે છે કે ભાઈ મેર પડે નહીં. ગુરુ મહારાજ હતા તો એક જણાને કે છે કે ભાઈ ઉપદેશ લેવાનો ને એમ ગુરુ મહારાજ ને કાયમ કે કરે નહીં તો સમય આવે ને મહારાજ પડે તે પેલો નાહી જાય. પછી મને વિચાર કર્યો મહારાજ એકલા હોય તાર જવું, આ બધી શંભુ મેરામ મારે જવું નહીં. પછી એવું કે છે કે ભાઈ મહારાજ કાયમ દિશા ફરવા જાય એ જાણે તો જઈને કે છે ખંતાઈ ગયો. અને મહારાજ જંગલ ની અંદર લોટો હાથમાં લીધો અને લોટો લઈ અને કે છે કે ભાઈ દિશા ફરવા જા. અને જંગલ ની અંદર મહારાજ કે છે કે ભાઈ ઓથો જોઈને બેસી ગયા. અને તો પેલો ચેલો આવ્યો. મહારાજ કે છે ઉપદેશ હાલો. હવે મહારાજ કઈ પોઝિશન માં હતા એવોને ખબર
મહારાજ કહે છે સાલા વેરા કર વેરા જોતો નહીં, મિલો લોટો છૂટો. મહારાજ નો લોટો લઈને નાઠો અને ઓના મનમાં ઉપદેશ આવ્યો. તમે જોજો આ વિશ્વાસની વાત ચાલો, બાકી લોટામાં જ્ઞાન છે ભાઈ એ ભૂલી જજો. ઓને વિશ્વાસ મેં જો વેરા કર વેરા જોતો નહીં, વેરા કર વેરા જોતો નહીં, વેરા કર વેરા નાહી જ ગયો. અને જો એ જો અને ઉપદેશ થઈ ગયો કે મહારાજ નો ઉપદેશ થશો અને જ્ઞાન થઈ ગયો. બીજા ગોમની અંદર ગયો અને બીજા ગોમની અંદર ગયો તો એ ગોમની અંદર કે છે કોઈનું મરણ થયેલું, એની શમશાન યાત્રા નીકળેલી. હવે શમશાન યાત્રા નીકળેલી અને ખાસું પંચ મોણા એની પાછળ હતું. તો પેલાને ઉપર આર નાખેલા અને આવું જોયું એટલે પછી કે આ શું છે કે તો પેલા અમને કોઈ પૂછ્યું કે આ શું છે? કે ભાઈ આ મોનું મોત થયું છે ને અમે કે છે તાકે ચાલ લઈ જાઉં. તાકે તો મહાણામ 12 વાગે ઉતારો કે ઉતાર્યો ને પછી પેલો લોટો હાથમાં હતો ને સાલા કે વેરા કર વેરા જતો નહીં, ઉઠ મળતું ઊભું થયું. મહારાજ ચમત્કાર કે છે મહારાજ તો આ તો સિદ્ધ પુરુષ હોય એવું લાગે છે. તે પછી તો વાને છે ને જે ગામમાં મરે એની કંઠી છે અને જે ઓને તો લઈ જાય ને આવો આત્મ મંત્ર બોલે વેરા કર વેરા જોતો નહીં, ઉઠ. થોડે કે છે ભાઈ રાજ દરબાર ની અંદર આ વાત કઈ તો એ રાજાનો કુંવર એકનો એક અને કે છે કે ભાઈ આવી રીતે મરણ પથારીએ પડેલો અને તે રાણી રડે, દાસ્યો રડે, રાજા રડે, પ્રધાન રડે, સિપાહીઓ રડે, આગે એકનો એક કુંવર. અને આ રાજાને કોઈ વાત કરી કઈ સિદ્ધ પુરુષ એક આયા છે હમણાં બેઠો તો રાજા ને રાણી પ્રધાન ને બધો લઈને ગયા. લઈને બાપજી તો ફાટી ગયેલા. તમે જોજો કશું ઊભું થવું જોઈએ ભાઈ. તે શું છે કે આ એકનો એક આનું કઈક કરું. શું થયું તો કે તો બોલતોય નહીં, કશું નહીં, પહોંચી ફરી અને પેલું શ્યામ પેરા કર્યું વોટ સાલા ઉઠાય. રાજાએ વિચાર કે આ તારો મરેલો મળતો બેઠો હતો. આવ મહારાજ કહે છે તમારે કઈ જવાનું નહીં, રાજમાં જ રહેવા. જેમ જરૂર હશે ને અહીં આવશે. એટલે થોડે આ તો મહિમા વધવા મળ્યો, આનું વાતાવરણ પ્રગટવા મળ્યું. આજુબાજુ ગામડાની અંદર એ તમે જો કચો આ મરણ થાય તો આ કે છે કે ભાઈ વાની કને જ લેના. તો એક વાર કે છે 10-15 વર્ષે આના ગુરુ ફરતા એ રાજમાં ગયા. અને રાજમાં ગયા અને લોકો વાતો કરે ગઈ તો મહારાજ આયા છે, મરેલા બધા બેઠો કરે છે અને કે છે કે ભાઈ જીવતા થઈ જાય છે. અને મહારાજે કોણ કેવા જેવા મહારાજ છે લાઈન હું જોઉં આ જવું કે જાતે મહારાજ ગયા. અને તે દાડે એક મરદું આવીને પડેલું ના હોય કે છે કે ભાઈ વેરા કર વેરા જોતો નહીં, ઉઠાડી. મહારાજે નજરે જો મારું હારું મેં આટલા બધું ભજન કર્યું, આટલું બધું ધ્યાન કર્યું, આટલો યોગ કર્યો તો મારાથી આવું એવું બન્યું નહીં. આ મહારાજ કેવા તો મને દાડો વધારી દીધેલો, વાર વધારી દીધેલા, ઓળખાય નહીં એવો થઈ ગયેલો. અને મહારાજ પગે લાગવા ગયા પણ શિષ્યનામાં એટલી નમ્રતા હતી તેના ગુરુને ઓળખી જ. ઓહ તો મારા ગુરુ મહારાજ એ પગે પડી ગયો. પહેલો પડી ગયો કે છે એટલે ભાઈ કે છે શું છે કે આ તો તમારી વિદ્યા. એટલે કે છે મારી વિદ્યા હજુ હું આટલા વર્ષોથી ભજન કરું છું, મેં કોઈ દાડો કે આવી વિદ્યા જોઈ ક્યારે આની હતી કે તમે દિશા પરવા ગયા હતા કે નતો રોકરાઈ લોટો માર્યો કે એ વેરા કર વેરા જોતો નહીં એ તું બોલો, બીજું કશું બોલતો આવો લ્યો. પેલા બાયલું આલ્યું તો એ કે છે કે ભાઈ મળતો ઉભો કરતો. આપણને ભાઈનું આલ્યું બધું આલ્યું તો આપણું જો રૂવાટું ઊંચું થતું વિશ્વાસ જ નહીં. કારણ કે આપણે હવા કાઢીએ ના થાય.
ના જ થાય જો મહી ના થયું ને એટલે પછી કશોય એનો એનો અર્થ રહેતો નથી. તો અહીંયા તમે જુઓ મહાપુરુષો એમ કે છે જીવનની અંદર આ એક દાખલા છે, એક દલીલો છે, કેમ કે વિશ્વાસ બેસે એટલા એની અંદર કઈ બહુ ઊંડા ઉતરવા જેવું છે નહીં. કાલ ઉઠીને તમે આવો એવું કરો તો અમારી લોડીઓ થાય એવું છે કે કેમ મહારાજ આમ ના થયું. પણ એક વિશ્વાસ મૂકવા માટે, અને જો જેને વિશ્વાસ મૂક્યો એ પોકી ગયા, પોક્યાનો પ્રમાણ. એટલે મહાપુરુષો કહે છે સદગુરુ હરે તમે અમારે જોયા મારો ગુપ્ત ઢગલા પડ્યા છે, એકબીજાને કહેતા રહેજો અમારો ભૂલાવા પડો. અને આધ્યા તમે કે સુખ ને ખોરો પેંગડે પગને બ્રહ્મ ઉપદેશ એ તો ભારત साधन संपन्न कहाओ हरे विश्व में मनुष्य अवतार चतुर पुरुष तब मत भूलो तब करशो ने गायता जो हमारो
તો ભારતના ગોમડે ગોમડે સંતો ઘણા અને ગુણે વરે જ્ઞાની કહે વૈરાગી શબ્દની કદર કરવા હરે ભારત બહુ પણ કોઈ બતાવવા વાળો છે હવે આપણને બતાવ્યું ત્યારે આપણા વિશ્વાસ નહીં પરવા હોય નહીં અને કશું ભક્તિ કોને કહેવાય જેસલ તોરલ અને રૂપાસતી અને માલદે આ જ્યારે હયાતી હતી તો રૂપાસતી અને માલદે ને અહીં સંકલ્પ એવો થયો કે હેડો આપણે જેસલ અને તોરલ ને મળવા જાય તો અહીં એ જ સંકલ્પ જેસલ ને તોરલ ને થયો કે હેડો આપણે રૂપાસતી અને માલદેવ બેવને મળવા સમજો છો ભક્તિ કોને કહેવાય છે અને પ્રગટ કોને કહેવાય છે અને ભગવાન કોને કહેવાય છે આત્મા પાછો આત્મા એક જુદો ભગવાન જુદો ગુરુ જુદો તારો કોઈ વર્ષે બેર આવશે હજુ ઘણા એવું કે આત્માનું ઘર અમને જોયું નહીં ત્યાં જોયું હોય એટલે બેસી ત્યાં જુવા રખાય તો હું આત્મા ફાટી ગયો હોય આત્મા જેવું છે સંતો કે છે કે ભાઈ આત્મા જેવું છે નહીં તો આત્મા ઓળખવો છે તમે હોમાનો ઓળખો તમે હોમાનો નિર્ણય કરો તો તમારો નક્કી થાય પણ હોમાનો ના ઓળખો ઠોચ 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 કરો તો તમારો નક્કી છે નહીં તો અહીંયા આગળ કે છે શબ્દ જેવો પેન નાભીમાંથી ઉભો થયો તમે જો નાભીનો શબ્દ જુદો હૃદયનો શબ્દ જુદો અને કંઠસ્થનો શબ્દ શબ્દનો ઉચ્ચારણ 3 પ્રકારે થાય અકાર ઉકાર અને મકાર જે નાભીનો શબ્દ ઉભો થાય ને કોઈ દાડો પાછો પડે બાકી આ બે ની નક્કી હોતું તો આપણને નક્કી ના હોય કદાચ નાય મળે તાર નાય મળે ને તને જ ભરો છે નહીં પછી એ શું કરવાનું તો અહીંયા આગળ કે છે કે બે પેલપાથી રૂપાસતી અને માલદેવ બેવ નીકળ્યો તો અહીંયા આગળ જેસલ અને તોરલ બેવ નીકળ્યો અને કે છે કે ભાઈ વચ્ચે આ ટોરું ભેગું થઈ ગયું પેલા કે છે તમે છો જાઓ છો કે અમે તમને મળવા આવતા અમે તમને મળવા આવતા જો આ ભક્તિ ભેદ વિનાની નથી ઉગરવાનો હારો પાખંડ સિદ્ધ કરો બહેલી મનોરથીને જેની વૃત્તિઓ વરી ગઈ હોય ને એની વાત છે હો છૂટો ફરે એની વાતો નય આ તો ઘડીકમાં અહીં પેલા કૂતરાને પેટ કકડો ખાઈ આવશે પેન પાછો કકડો ખાઈ આવશે આ 18 ઘંટીઓના લોટ સાથે મેર આવશે નહીં એક ઘંટીનો આટો ખાશો ને તો સારો લાગશે હરયા ઢોર જેવી ભક્તિ કરશો હરયો ઢોર હોય ને આખો દાડો ફેરવીને લાવો સવારથી હોજ સુધી કે છે કે ભાઈ અને છીલે લાઈને બોધો નહીં અને આટલી ચાર નાખો ને મારું સારું મોઢું માર્યાવાનું રહે કારણ કે હરયું ખાધેલું ઘણાની હરવી ભક્તિ છે સંતો પોટલો છોડે પણ મારું બેટું હોય ધરાય જ નહીં પણ સંતો જાણા કા હરયું ખાધેલું એટલો મેર આવશે નહીં તો અહીં આગળ જયારે 4 નો કે છે કે ભાઈ આ જોટો ભેગો થયો અને કે છે કે હાર કે છે આવ બેસી જાવ કહી જવું નહીં તો અહીં બેઠા બેઠા કે છે આપણે સત્સંગ કરીએ ભજન કરીએ અને 4 જણા અહીં આગળ બે અને એમ બેસી જાવ પછી એક બાજુ કે છે રૂપાસતી ને માલદે સત્સંગ કરે ભજન કરે તો ઓપા જેસલ અને તોરલ એ બે પણ એવું જોડું પેલપા એવું જોડું તો નર નારી નો જોડવા હોય તો આવા હોવો જોઈએ આ તો નરવામ જાય તો પેલો માથામ જઈને પડ્યો ધૂણ ભાઈ તો ધૂણતો હોય જો ખમા 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 કહેનારા હોય પાછા આશીર્વાદ લેવા જાય સારું કરજો એક જગ્યાએ માતા તે ધૂણ 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 કરે તે 3 દાડા થયા તો સુધી બંધ થાય નહીં ઓનો પતિ કે છે કે ભાઈ બધાય હવા પજે લાગ્યા બીજો પજે લાગ્યો ફરિયાનો પજે લાગ્યો બધા એનો હારો એ પજે લાગ્યો આ હોય લાગ્યા ગઈ પણ ઓનો ઘરવાળો પજે લાગવા જ્યો
અને પછી પૂછવામાં આવ્યું કે છે માતા કે છે આ ત્રણ દાડા શું બધું રમકોણ માર્યું છે અને કે છે તમે જતો નહીં તો કે જો સુધી આ મારો ઘરવાળો નહીં આવે તો સુધી હું જઈશ નહીં. પેલો જાણતો તો કે આ બધું પાખંડ જ થયું. પણ એ શું કરે જાજી ચીડીઓ જેમ હાફને તોણે એવું થયું. એ એમ કે હમણાં જો એક બે હોય તો સમજાવે પણ આ બધોય મારે શું કે એટલે કે છે નહીં જવું નહીં કે છે બંધ થવું જો સુધી આવ્યો નહીં આવે તો સુધી તાર પેલા સમજાય છે કે એટલે ભાઈ આ પજેલા જેમ શું જાય એટલે પણ એ મારા ઘરવાળી છે હું જ્યાં ભાવે જઉં એ તો તમે તો હું પત્નીના ભાવે જઉં માતાના ભાવે જઉં જ્યાં ભાવે પજે લાગુ અરે જે ભાવે લાવે કે નહીં બંધ થાય આ ડખો જાય કે સારું સારું તો એ જયારે પજે લાગવા જો માજ 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 કે માજ તારી પર પસંદ છું પૈસા કે છે છૂટા છેડા આય કંટારી ગયેલો હોય તારે બોલે ના તમે જુઓ ઘણી જગ્યાએ આવું ચાલે પતિનું કશું હેડે ભાઈ વંશો બધો પેલા એમની પે તો આપણો આખો એ ઘરનો એમની કને તો એ એમ કે કાતા ડગલું કાઢવાનો ટાઈમ છે ભજનમાં જવાનો ટાઈમ કાઢી નાખવું પડે ના જવા દે. પણ જો કે છે કે ભાઈ જીવનની અંદર નર નારીનું મતું તો અમરાપુર મેં નર નારી બેવ ભજન હરખું કરે ને તો ગુરુ મહારાજે એમની ઉપર લ્યો તમે જુઓ તો કે છે ભાઈ આશીર્વાદ જ ડોરે કે ભલો થજો તમારું કલ્યાણ થજો તમારે ભજન બહુ કરવું પડે. પત્ની પત્ની કે છે ભાઈ પુરુષની આજ્ઞામાં રહે એના પતિની આજ્ઞામાં રહે અને ખરેખર વડો ધર્મ જો જોવા જાય તો એમનો એવો એમના સ્વામી જુઓ એમના નાથ જુઓ એમના પરમાત્મા જુઓ એમના ભગવાન જુઓ તો એ જ બાકી આ બીજે બધે લોટા લઈને જાય હેન્દોરા બધે વર્તો કરે છે એ તો બધું ગગનના તારા જેવું છે એને કોઈ સંબંધ હોતો નથી. એના જ કે છે કે ભાઈ પતિને જો સારી રીતે સારું બનાવીને પોસું મોરું કહે કે ભાઈ કે એવું બન્યા લે ઘણી જગ્યાએ તો કે છે કે મોરું કહેતા બોઠક મરશું ના કરે ખા હોય એટલે કનું પોસાઈ જાય. આ પછી અંબાજી થાય 75 જ થાય ભરી જાય ચોપડી થાય મહાણી થાય બેલડી થાય પણ હારી તો થાય કારણ કે એના ગુણ જ નતા હારા થવાના. એટલે ચરિત્ર જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી બાલ્યું ભજન તમારા કોમનું છે નહીં. આ જ ભજન તમે હરખી રીતે કરો અને ઓને જો કે છે ભાઈ દુઃખ ના લો અને ઓના કે છે કે ભાઈ અંતર ઠારો નહીં તો તમારે કે છે ભાઈ કોઈ દાડો દુઃખનો દાડો આવે વર્તોય ના કરવા પડે ને કઈ દોરાય ના બાંધવા પડે ને કશું નહીં દશામાય ના કરવા પડે. આ દશામાં કરે ચાલ્યો કાયમ એક કોઠો મારે કે છોડે બોધે છે કાયમ એક મારે 10 દાડામાં 10 કોઠો મારે તો આ બંધન કરે છે કે ભાઈ છૂટે છે ચંતો કોઠો છોડાવવા પડે તો આ કોઠો મારે આ ઓને નો ઓને ચોમે. એટલે મહાપુરુષો જીવનની અંદર આપણને કહ્યું છે કે સર્વે સાધન સંપન્ન વિશ્વ में મનુષ્ય અવતાર. મનુષ્ય એકલું નહીં નર મહાપુરુષો એમ કે છે કે ભાઈ અહો સાધુ સાધન કી બલિયારી जिसमें छिद्र બને નર અને નર હોય કે નારી હોય જેવું ભજન કરે એવું એને ફળ મળે ને મળે. જેમ ગંગા સતી રૂપા સતી આગળ તમે જો સતીઓની આખી લાઈન થઈ છે. પતિ મરી જાય તો કે છે કે ભાઈ સતી થવાનો રિવાજ હતો તો એવી સતીઓ ભારતમાં બહુ થઈ છે. અત્યારે ના થાય હતા તો બીજે નાહી જાય કશે કોકને લઈને નાહી જાય. બીબી એક હતી એ બીબી કે છે કે ભાઈ એનો ઘરવાળો મરી ગયો ને કે છે કે ભાઈ કબર કરેલી તે મોટો દઈને પંખો અને પંખો નાખ પંખો નાખે ને મહારાજ નીકળે આ બીબીને એના પતિ પર આટલો બધો પ્રેમ કે કબર થઈ ગઈ તો ઉપર વાયરો નાખે. એટલે આ મહારાજ આગા ગયા. આગા જઈને પૂછ્યું કે આ મરી જાય કોણ હતા કે મારા ઘરવાળા. એમ તો આટલો બધો પ્રેમ કે છે આટલું બધું કે છે તમને એ કે છે કે તમે આ કબર ઉપર વાયરો નાખો છો. કે મહારાજ શું બોલ્યા કે આ તો કે છે અમારામાં જેવું છે
જ્યાં સુધી હુકાય નહીં તો સુધી બીજે જવાય તળાય હવે પંખા નાખે છે હવે એ કે છે મારે બીજે જવાનો વ્યાત આવે ને એટલે નાખો છું તમે જુઓ આ પછી સતી થાય પછી શંખડી થાય મહાપુરુષો એટલે કે છે કે ભાઈ સ્વાર્થ વના કે છે આ દુનિયામાં કશું છે નહીં તો એ લોકો એ તમે જુઓ પડ્યા જ રહ્યા છે પૃથ્વીરાજ ચૌહાણ પડ્યા એમ જાગવું જ કોણ એટલે સંતો કે છે સદગુરુ હરે ભજન આવે આનંદ દિલે ભજન આવે આનંદ દિલે સંતોના શબ્દો સમજવા બહાર દેખાડો કરવો એની જરૂર છે મય આનંદની વાત કરી છું અને મય આનંદ હશે નહીં તો જ ભજન ટકશે બાકી ટકવાનું નથી દેખા દેખી કે છે વર્જો કે છે કે ભાઈ લોકોના કહેવાથી નહીં કહ્યું લોકો કે એમ કશું કરશો નહીં તમારો આત્મા જ્યાં સુધી કબૂલ નહીં કરે ત્યાં સુધી આ બ્રહ્માંડ ની અંદર કે છે કે ભાઈ કોઈ જગાડવાની નિશાની છે તમે તમારા મય તપાસ કરો એટલે અહીંયા કહ્યું છે ગુરુ વિચારો તન્મય કરીને અજીત ગઢલે કે મહાપુરુષો કે ભાઈ ગુરુ વિચાર જે છે તો ગુરુના વિચારો શું છે તો ગુરુના જે શબ્દો છે એ વિચારો શું કહેવા માંગે છે તો અજીત અજીત એટલે હારે નહીં અને જીતે રામકૃષ્ણ અર્જુને રણમાં મેળવી જીત તો ભગવાન મળ્યા અજીત હાર જીત કરવાની નહીં પણ આ જે છે એ કેવી જ્ઞાન છે તમારે લડવાનું તમારે જીતવાનું તો તમારા દુશ્મનો કોણ છે દુશ્મનો આપણને ખબર છે અહીં બેઠા છે
એટલે મન પાછું કહેતું છે કે આડો ખાસું કલાક 1.5 કલાક થયો એટલે એવું મય ઠપકારો કર. મહારાજ તો બોલે પણ 2 દમ મારીને આવે, 2 ઇંચની બેડી આખું હાડી મનની 3 મનની કાયા ઉઠાડી તો લે જાય, 2 હડાકા મારી આવે અને અહીં આઈને પાસે 2 તાર હારું. આ દુશ્મનો આઘાત છે એ બોર્ડરની પેલપા નહીં, બોર્ડરની મયત પડ્યા છે. એટલે અજય તો વિચારો કે છે કે ભાઈ જે છે જીતે નહીં ને હારે નહીં. આ જીવનની અંદર આ દુશ્મન તમે નક્કી કરી દો ને, નક્કી કર્યા પછી તમારું મન તમારા હુકમના મનનું ચાલવાનું ચાલે જ નહીં. પણ મન તમે નક્કી જો થઈ જાવ નહીં તો મન પછી એની માં પરિણામ. પણ આપણે નક્કી થતું નથી. લખન જો જેમ નક્કી થઈ ગયું છે ને એને કહે છે કે ભાઈ પેલો મકોડો તમે જોજો એના 2 વાંકડા જો કદાચ આપણી વાંકરી પર બેસી જાય ને અને પછી તમે એ વરજી ગયો ને પછી બોંડો વચ્ચે તૂટી જાય તો એ બેલે એવું સોટવું પડે. પણ સોટવું કોણ? આ તો ભજનમાં આવ્યા હતા બોન મળે પેલા ભવાયા પાઠ બધું અત્યારે હું કે છે ભાઈ 92 લાખ મારવાનો ધણી અને તમારા ઉપર ચમરો ડોરાતી હોય બોલબાલા બોલાતી હોય પાછા હવા મેના એ કે લાવ જાય પેલા હોજે હો લખાયા હતા હોજે 92 લાખ હતા તારી કોઈ રહ્યો એમ ભવાયા છે એ ભજન કરશો કરો તો ખરી જાણો. જો મસ્તક મેલ્યું ત્યાં બરાબર મેલ્યું. સંતો ગેરંટી આલે કે ભાઈ તમારું જે મસ્તક મૂક્યું છે એ મસ્તક તમે વ્યવસ્થિત જગાએ મૂક્યું છે, સતની જગાએ મૂક્યું છે. એ તમારું કોઈ દાડો ફેલ જશે નહીં. પણ 2 પણામે જો તમે રહેશો કે આ કરું પેલું કરું, આ પેલા કે ખારું પેલા કે સારું. અત્યારે ધર્મોય બહુ નીકળ્યા છે હું એટલે પાછા છે ને તો વાપા આવો ને એટલે તમને જ્ઞાન કરાય. મૂછડું તું કરાવવાનો 60 વર્ષ હા બંધ થયો તો હજુ અમારું અહીંયા રોવાટું નહીં. તું તાત્કાલિક ચમનો આ લઈને આવ્યો, આ કઈ દવા પીવાની મટી જાય એવું? સંતો કહે છે કે ભાઈ પુરુષાર્થીઓ પામતા પરમ તત્વનો વેદ કહે વૈરાગી ગાય છે નેતિ નેતિ જેને વેદ. કે ભાઈ પુરુષાર્થીઓ જે છે પુરુષાર્થીઓ પરમ તત્વનો કે છે કે ભાઈ ભેદ ઉકેલી કાઢે છે. એટલે અહીંયા મહાપુરુષો સંતો જીવનની અંદર આપણને કહે છે સદગુરુ
ગુમાયો છે મનુષ્યની જેટલી ભગણી તમારે હાથ ગુમાયો છે મનુષ્યને હાથ ગુમાયો છે ઓછા દો મન ભેગડા દો ભાવ ભે બગડા ઓછા દો જગન છે બગડા સુખ ભોગતે બગડા હરે ભાવ ભે બગડા Hare
બધા આપણે બહારના જ છે. અહીં 400 ઉપદેશ છે. હવે 400 આવીને બેસે તો તમારી જરૂર પડે પડે જ નહીં. પણ આ બધું એવું કે આવું ભાઈ જોઈતું તું એ મળી ગયું એટલે પછી હવે બહુ પંપરવાની જરૂર છે. પણ જાણતા નહીં કે આ એક જ જો ખટકો વાગ્યો નહીં એની હમાણો કહેશે ભાઈ દાડે તારા દેખાશે. એક જ ખટકો ખાલી વાગે ને જેને હાલતો આવડે એને દેતોય આવડે. એવું સમજશો નહીં. પણ બહુ પોલ ખોલવું નહીં. આ તો પાછા એવું કે આપણા ગામમાં આપણું આપણું ફાઈન પણ કહેવા જેવું કેવું ના પડે. આ તો કઈ આપણે લગન નહીં, કોઈ પ્રસંગ નહીં. આ તો ભજનનો પ્રસંગ છે. ગુરુ પ્રત્યે લાગણી હોવી જોઈએ, ગુરુ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. તો ગુરુ આયા હોય તો ખાલી આવીને બેસવાનું જ છે ને, એમને શું પડાકા કરવાના. પણ એ નહીં ના. આ તો બધું હું હવામાં કે છે. હું તો બધું સાંભળતો હતો. આ તું હારા મગર જ થવું નહીં. એવું ઘણા એવા સમજો ભજનમાં નહીં આવવા. એ તો માઇક મેલો એટલો સંભળાય જ છે ને. તો આપણે માઇક ના મેલીએ તો આપણને લોડ પડે. લખન આમ તો એમને સંભળાય જેવું છે. અહીં આવવું પડે. દોન જેને જોતું હોય એના હાથ કે છે કે ભાઈ ઊંચા હોય અને લેવું હોય અને આ તો હાલવા વાળાને કે છે ઉડતું લોડિયો થાય છે. પણ જીવનની અંદર એવી આળસ એવો પ્રમાદ રાખવો નહીં. સમય ઘડીએ ઘડીએ આવતો એક સમય આપણને તક મળે અને આવી સભાની અંદર બેહો તો મહાપુરુષો કે છે કે ભાઈ અનંત યજ્ઞનું ફળ મળે. સત્સંગ એટલે વસ્તુ કેવી છે? બધાયથી પવિત્ર અને બધાયથી ઉત્તમ અને બધાના જીવનની અંદર જો મહિમા ગયો હોય તો સત્સંગ. કેટલા યજ્ઞો કરે, હોમ કરે, ગમે એટલું કરે નહીં તો આવું ફળ મળે નહીં. આ તમારું તપ. આ તપ નંદાશે. આ સમય તમારો નંદાશે કે જે કિંમતી સમય તમે ફાળવી અને તમે અહીંયા આગળ 2 કલાક જે આયા છો એ પરમાત્માના ચોપડે એની નોંધ થાય ને થાય. બીજું બધા નોંધ થતી નહીં હો. આ ડીજે વાગે છે, ખર્ચા કરે છે, કૂદે છે, બીજું ગમે એટલું કરે ને એ નોંધ થતી નહીં. એ તો બધો અહમનો ઢગલો છે. આ તો પેલો ડીજે લાયો તો હું ચમ ના લાવું? ભેગું મેલી નહીં, ઘસી નહીં, વટ્ટો પાડવો એ અમે પાછા નહીં પડતા હો. જો એટલું ભજન મેં જોર રાખતા હોય સારું, પણ ના, ભજન મેં નહીં. ધ્યાન રાખવા. અને પછી શું કહ્યું કે આ વાડીમાં પડી રહેલો વાંધો લાવે. પાછા એવું વાડીમાં પડી રહેલો વાંધો લાવે પછી એને ખેતમ સાપરી બોધીને વાડીમાં જ પડી રહેવાનું. તમે તો જો લગ્ન થયા પછી તો જોયું બધા વાંટા ફેરા મારતા હોય. મળવા વાળો, રસોયો, પેલો ફૂલવા વાળો, બધાય. તા ભાઈ કોને કહ્યું તું કે બેટા બાવરીએ ચડી વટમેન ફાટી જાય. ફોન તો રહેતું જ નહીં. તો જીવનની અંદર એવી મહાપુરુષો કહે છે કે ભાઈ એવું આ સંસાર ચાલે નહીં. સંસાર ચલો, સંસારમાં રહ્યો, બધું કરો, પણ પોતાની હવ હોના ગજા પ્રમાણે અને હવ હોની કે છે કે ભાઈ કેપેસિટી પ્રમાણે તમે ચાલો તો તમને કોઈ દાડો દુઃખ આવે નહીં. બાકી આ જીવનની અંદર જો કોકના કહેવાથી કોતા દેખા દેખી વેદ વધવાથી જો આગળ ચાલીશું તો સંતો કહે છે કે ભાઈ એ સંસારની અંદર મોટી મોટી ખોણ્યો પડશે. અને પછી આપણે કે ને પછી દોણા જોડાઈએ ને પછી કહે છે કે ભાઈ બુઆ બોલાવીએ. જોજો એ મને શું નડે? કશું નહીં, તું જ નડ્યો. નડે હો તું શું? આ દુનિયામાં કોઈ નડે? આખો બ્રહ્માંડ ફરી વાળો જો કોઈ નડે એવો હોય તો સંતો કે છે અમે ગેરંટી. પણ નડવાનું આપણે હાથે કરીને પગમાં કોડી મારીએ તો કર્મથી જ આ જીવન કે છે ભાઈ મઢાય છે. અને કર્મથી જ આ જીવન બગાડવું હોય તો આપણે બગાડી શકાય. કર્મ મહાન છે, કોઈ બીજું બહાર કોઈ નહીં. આ જીવનની અંદર બીજા બધા પાતા કાઢે નહીં એ ખોટા છે. ભગવાન જેવાને કર્મ ભોગવવું પડ્યું, ભીષ્મ જેવાને ભોગવવું પડ્યું, રામ જેવાને ભોગવવું પડ્યું. પછી આપણે બોનો કાઢીએ આટલું બધું દુઃખ. જય ગુરુ મહારાજ, જય ગુરુ. બોલ ગુરુ મહારાજ શું કરે?
ગુરુ મહારાજને છોડવાનું? જો ગુરુ મહારાજને છોડતું હોય તમને છોડી દે, પણ જીવનની અંદર એટલે કે ભાઈ દૂધના દાજા કે છે ભાઈ છાશ મૂકીને થઈ ગયો, પણ દૂધના જો હવાત કરવા જશો નહીં તો જીવનની અંદર કે છે એ કઈ બાજુના રહેશો નહીં. માટે સંતો આપણા જીવનની અંદર હોય તો કોઈ દાડો આપણા જીવનની અંદર કષ્ટ આવે એવું નથી, દુઃખ આવે એવું નથી, દારિદ્ર્યપણું આવે એવું નથી. પુરુષાર્થ આપણું માગે છે, કર્મ આપણું સારું હોવું જોઈએ, વિચાર સારા હોવા જોઈએ, નીતિ ધર્મ આપણું સારું હોવું જોઈએ. તો જીવનની અંદર અહીં જ વૈકુંઠ છે, અહીં સ્વર્ગ છે, બહાર કઈ ઢૂંઢવાની જરૂર છે નહીં. એટલે સંતોએ કહ્યું છે કે ભાઈ સ્વર્ગ નરક એ તો જીવન પસારો છે. જેમ પાપ અને પુણ્ય કે છે જે છે એ તમે જુઓ કે ભાઈ કોઈ પુણ્યના માર્ગે જાય છે તો કોઈ પાપના માર્ગે જતા હોય, નહીં જતા. તો પુણ્યવાળાના ફળ જોજો અને પાપવાળાના ફળ જોજો, બેનો અલગ અલગ પડી જશે. કેમ કે પેલો નરકે જવાનો છે, પેલો સ્વર્ગે જવાનો. કેમ કે પરમાર્થ જીવનની અંદર જે કરે છે અને જે દયા દીનતા ને આધીનતા આ ત્રણ તો દરેક ના પાવું. મહાપુરુષો એમ કે છે કે ભાઈ જીવનની અંદર હંમેશને માટે તુલસી દયા ન છોડીએ જબ લગ ઘટ મેં પ્રાણ. પાપનું મૂળ એક અભિમાન. તમે જો જેને જેને અભિમાન હોય એ પાપનું મૂળ જ. આજ પાપના માર્ગે લે પાપનું મૂળ અભિમાન. મહાપુરુષો કે છે કે ભાઈ રાક્ષસો પેદા થતા હોય, દૈત્યો પેદા થતા હોય તો આપણામાંથી થાય, આપણી બહાર કોઈ પેદા થાય એવો છે નહીં. આ વ્યવહારની દ્રષ્ટિએ કોઈ થતો હોય એ તો દુશ્મન કહેવાય, એ બહારની વસ્તુ છે. પણ આપણા જીવનનો નષ્ટ કરવા વાળો રાક્ષસ દૈત્ય એ મહીથી પેદા થાય. કોઈ બહાર વાળો થાય નહીં, બહાર વાળાને આપણને કોઈ કનેક્શન છે નહીં. કો જો થતું હોય તો જીવનની અંદર એના પ્રમાણ હોય, પણ કશું નહીં. તમે જુઓ આ બધું જેવું છે કે ભાઈ આકાશમાં વાતો થતી હોય એવું છે. જીવનની અંદર ઓનું પ્રમાણ છે નહીં. તોય દુનિયા પાછળ પડી, તોય સમાજ પાછળ પડ્યો છે. તમે જુઓ કે ભાઈ સંતો સમજાવે ગેડ પડતી નહીં. મહાપુરુષો એવું કે છે કે જીવનની અંદર આજ સુધી આ બ્રહ્માંડની અંદર એવો કોઈ ગુપ્ત કોયડો નથી, એવો કોઈ દેવય બેહી નહીં રહ્યો, એવી કોઈ શક્તિ બેહી નહીં રહી કે આપણું કલ્યાણ કરે. આ તો વિશ્વાસથી થાય તો એમ બની લેવું કે તો બે એટો મેલી હોય તોય કોમ કરે, ના કોમ કરે એવું કશું છે નહીં. પણ વિશ્વાસ જે આત્મબળ જે છે એ આત્મબળ કોમ કરે. પેલો તો એક આધાર છે કે ભાઈ આ કે ફલાણું દેવ ને આટલું ચડાઈ ન આમ કરી મારું કોમ થાય તો કે છે કે ભાઈ તું પોમીશ. આ પાછું નક્કી કરવાનું ના થાય તો દેવે પૂછ્યું બેહી, પછી એને હમોઈ ના જોવું. અને થાય ત્યાં તો રંગે ચંગે એ તમારે પેપરા વાળી હોય ને હમણાં વાળી હોય ને વાપા વાળી હોય ને ચોખ્ખી સાહેબ કઈ જાય 12 મહિને ભણવા લેતા 12 મહિને તા તું 12 મહિને ખાતો હોય નહીં સારું. તારે તો ટાઈમ ડોઝા ભરવા જોઈએ, 12 મહિને તૈન પોહટ દાડા બેકર દાડો ખાતો હોય. તમે જુઓ આ તો આટલું છેતરામણી છે. આ છેતરામણી તો ભલા કે છે ગયા અને જશી. માટે સાચી ભક્તિ કરો. સાચા ગુરુ મળ્યા છે, સાચું લક્ષ્ય મળ્યું છે, સાચી આપણને દિશા મળી છે અને એ જ આપણું કલ્યાણ કરશે. ભારતને કોઈ બીજું કરશે. સદગુરુ બ્રહ્મચારી હસ્તવૈરાગી સદગુરુ ગોપાલ મહારાજ